તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એસએનટેચ યુટ્યુબ ચેનલમાં। તો આજે હું તમને શીખવાડવાનો છું કે આપણે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કેવી રીતના કરવો। તો ચાલો વિડીયોમાં આગળ વધીએ। તો સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમ ઓપન કરી લેવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા જે સર્ચ કરવાનું છે UIDAI। ત્યારબાદ તમારે સામે આ પ્રકારની વેબસાઇટ ઓપન થશે, તો એના પર ક્લિક કરી લેવાનું। ક્લિક કર્યા બાદ તમારે અહીંયા લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે। તમારે જે લેંગ્વેજ સિલેક્ટ કરવી હોય, અહીંયા ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ તમારે જે પણ કરવી હોય। ત્યારબાદ તમારે આ પ્રકારનું પેજ ઓપન થશે, તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે। સ્ક્રોલ કર્યા બાદ તમારે અહીંયા આધાર સર્વિસ લખેલું છે, એના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે આ પ્રકારનું પેજ ઓપન થશે। તો આ પેજમાં તમારે અહીંયા વેરીફાઈ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઓર ઈમેલ આઈડી લખેલું છે, એના પર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ તમારે આ પ્રકારનું પેજ ઓપન થશે। તો ત્યાં અમારે જો મોબાઈલ નંબર એડ કરવો હોય તો વેરીફાઈ મોબાઈલ નંબર પર ક્લિક કરવાનું છે, અને જો તમારી ઈમેલ આઈડી અને એડ્રેસ સેવ કરવો હોય આધાર કાર્ડમાં, તમારે અહીંયા ક્લિક કરી લેવાનું છે। તો સૌથી પહેલાં આપણે અહીંયા જે આધાર નંબર એન્ટર કરવાનો છે, ત્યારબાદ તમારે મોબાઈલ નંબર જે એડ કરવાનો હોય આધારમાં એ એડ કરી નાખવાનો છે। ત્યારબાદ તમારે અહીંયા જે કેપ્ચા આપેલા છે એ કેપ્ચા અહીંયા લખી દેવાના છે। ત્યારબાદ તમારે સબમિટ કરી દેવાનું છે। સબમિટ કરશો એટલે તમારું જે આધારમાં જે તમારો મોબાઈલ નંબર છે એડ થઈ જશે ઓટોમેટિક। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને તમારા મિત્રોને પણ શેર કરતા જજો। તો ચાલો મળીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।